ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો નવો ટોપિક જે છે તે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને આજનો ટોપિક શું છે તો કે WH ક્વેશ્ચન પૈકીનો શબ્દ જે છે તે કયો છે તો કે વેર. વેર એટલે કે ક્યાં. કોઈક સ્થળ વિશેની જ્યારે માહિતી મેળવી ત્યારે આ વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા જુઓ છો તમે કે વેરનો ઉપયોગ ઉદાહરણ સાથે સમજૂતી અને સરળ ભાષામાં સંપૂર્ણ સમજ છે. આ બધું આપણે એકદમ વ્યવસ્થિત રીતે આપણે મેળવવાનું છે. તો થઈ જશું તૈયાર અને આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો, જેથી કરીને આપની સમસ્યા છે તે સરળતાથી અને સારી રીતે સોલ્વ થઈ શકે. ચાલો સૌપ્રથમ વેર. વેરનો ઉપયોગ શું છે અથવા તો ક્યારે થાય છે તે તો અહીંયા આપણને સમજૂતી આપી છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ અથવા ઘટના વિશે સ્થાન, જગ્યા પૂછવી હોય ત્યારે વેરનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિનું સ્થાન હોય, કોઈ વસ્તુનું, કોઈ સ્થળ વિશે કે કોઈ ઘટનાના સ્થાન વિશે જ્યારે માહિતી મેળવી છે, તેની જગ્યા વિશે જ્યારે માહિતી મેળવી છે ત્યારે શેના વડે તો કે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આ સ્થળ સૂચક શબ્દ વિશેની માહિતી મેળવવા માટે વપરાય છે. અને આ જે છે તે એકદમ કહેવાય ને કે સરળતાથી આવડી જાય એવી બાબત છે. તો આપણે એની ચર્ચા કરીએ અને સ્ટ્રક્ચર, તેનું બંધારણ શું છે તે જોઈએ. તો સૌપ્રથમ બેઝિક સ્ટ્રક્ચર. બેઝિક સ્ટ્રક્ચર એટલા માટે કહ્યું છે કે દરેકે દરેક કાળમાં લાગુ પડે છે. આ બરાબર સામાન્ય ફેરફારની સાથે બધા કાળની અંદર લાગુ પડશે. તો જોઈએ સૌપ્રથમ શું કીધું છે વેર, પછી હેલ્પિંગ વર્બ, સબ્જેક્ટ અને મેઇન વર્બ, પછી અન્ય શબ્દ આવી શકે છે છેલ્લે. તો આ રીતે આ ચાર શબ્દ જે છે તેને આપણે યાદ રાખી અને વાક્ય રચના છે તેને સરસ રીતે આપણા મગજની અંદર ફિટ કરીને રાખવાની છે, જેથી કરીને જ્યાં જ્યાં જરૂર પડે તે આપણે સારી રીતે તેનો ઉપયોગમાં લઈ શકીએ. એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? જો વેર શબ્દ જે છે તે વપરાયું છે, પછી હેલ્પિંગ વર્બ તરીકે ડુ વપરાયું છે, અને સબ્જેક્ટ કર્તા તરીકે યુ છે, અને મેઇન વર્બ તરીકે લીવ. બરાબર, તો આ ચાર શબ્દ દ્વારા આખું વાક્ય આપણું બનેલું જોવા મળે છે. વેર ઇઝ માય બુક? મારી બુક ક્યાં છે? સ્થળ વિશેની માહિતી પૂછી છે. બરાબર, પછી શું કીધું? વેર આર ધે ગોઈંગ? તેઓ ક્યાં જઈ રહ્યા છે? તો આ પ્રકારના વાક્ય જે છે તે આપણી સમક્ષ જ્યારે આવે છે ત્યારે જોવાનું છે કે તે કઈ રીતે બને છે. અને બીજું કે જ્યારે જ્યારે વાક્ય આવે છે તમારે પ્રયત્ન કરવાનો છે કે તેનો જવાબ કઈ રીતે આવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા કહીએ, પ્રથમ વાક્ય છે વેર ડુ યુ લીવ? તો આપણે કહીએ કે આઈ લીવ ઇન સુરત. હું સુરતમાં રહું છું. બરાબર, આ રીતે. પછી આ કહે છે વેર ઇઝ માય બુક? તો આપણે કહીશું કે માય બુક ઇઝ ઇન ધ બેગ. મારી બુક ક્યાં છે તો કે બેગની અંદર છે. આ રીતે પ્રશ્નના જવાબ આપવાનો પ્રયત્ન કરવાના છે, જેથી કરીને એકદમ સરળતાથી અને સારી રીતે આ ક્વેશ્ચન છે તે આપણને આવડે. પછી કીધું વેર આર ધે ગોઈંગ? તો આપણે કહીએ કે શું કહીશું કે ધે આર ગોઈંગ. ક્યાં મોકલવા છે તો કે એટ કરીને આપણે મોકલી દઈએ ચાઇના. ધે આર ગોઈંગ એટ ચાઇના? તેઓ ચાઇના જઈ રહ્યા છે. કંઈ વાંધો નહીં, જતા હોય તો. ટૂંકમાં કહીએ તો આપણે જે સ્થળ વિશે અહીંયા તમે જુઓ છો કે આ સ્થળ છે, પછી આ સ્થળ છે અને આ સ્થળ છે. તો સ્થળ વિશે જ્યારે માહિતી મેળવવી હોય ત્યારે શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે તો કે વેર વડે. અને વેર વડે જ્યારે પ્રશ્ન પૂછાયેલો હોય તો એનો જવાબ હંમેશા શું આવે છે તો કે સ્થળ સૂચક શબ્દ આવે છે. ચાલો આના વાક્યની ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવશે. આપણી પાસે વાક્યો છે તેની ચર્ચા કરીએ. પ્રથમ વાક્ય છે તમે ક્યાં રહો છો? હમણાં જ આપણે કહ્યું તે. તો શું કહીશું અહીંયા કે વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? અહીંયા એક માત્ર છે, બે નહીં. રાહુલ ક્યાં છે? તો આપણે શું કહીશું કે વેર ઇઝ રાહુલ? રાહુલ ક્યાં છે? પછી બીજું તેઓ ક્યાં જઈ રહ્યા છે? તો શું કહીશું આપણે વેર. કયો કાળ થયો છે તો કે ચાલુ કાળ છે. વેર આર ધે? જઈ રહ્યા છે એટલે ગોઈંગ. વે આર ધે ગોઈંગ? બરાબર. તે ક્યાં ભણે છે? તો આપણે ક્યાં ભણે છે આપણે શું કહીશું કે વેર ડઝ હી સ્ટડી? વેર ડઝ હી સ્ટડી? તે ક્યાં અભ્યાસ કરે છે અથવા તો ક્યાં ભણે છે? સાદો વર્તમાન કાળ. બરાબર. ત્યાર પછીના વાક્યની ચર્ચા કરીએ તો શું કીધું કે તેઓ ક્યાં
તમે આ ક્યાંથી ખરીદ્યું? તો શું કહેશું? આ વેર ડીડ યુ બાય, આ એટલે ધીસ, વેર ડીડ યુ બાય ધીસ, તમે આ ક્યાંથી ખરીદ્યું? ભૂતકાળની વાત છે, બરાબર. તો આ રીતે સરસ મજાની આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ વાક્યો બને છે. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ. તો શું આવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ જે છે તે કઈ રીતે રજૂ કરવામાં આવે તેના વિશે ચર્ચા કરીએ. પ્રથમ વાક્ય છે વેર ડુ યુ વર્ક, એટલે કે તમે ક્યાં કામ કરો છો? તો સાદા વર્તમાન કાળની અંદર તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાયેલું હશે? તો કે ડુ અથવા ડઝ વપરાયેલું હશે. અને તે ક્યાં હશે? તો કે વેર પછી તરત જ અને કર્તાની પહેલા. પછી જોઈએ વેર ડઝ હી પ્લે ક્રિકેટ, તે ક્રિકેટ ક્યાં રમે છે? પછીનું વાક્ય વેર ડુ ધે સ્ટડી, તેઓ ક્યાં ભણે છે અથવા તો ક્યાં અભ્યાસ કરે છે? તો આ રીતે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્ય છે તેની ચર્ચા. અને હવે જોઈએ એના પછી કયો કાળ આવે છે? તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ જે છે તેની ચર્ચા કરીએ. તો શું કીધું? વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો? જે તે સમયે આપણી નજરની સમક્ષ તે ઘટના ઘટે છે અને આપણે પ્રશ્ન કોઈને પૂછવો છે કે તે ક્યાં જઈ રહ્યા છે, તો ત્યારે આ કાળ દ્વારા અને આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે. પછીનું વાક્ય વેર ઇઝ સી સિટિંગ, તેણી ક્યાં બેઠી છે અથવા બેઠી રહી છે? પછી વેર આર ધે પ્લેઇંગ, તેઓ ક્યાં રમી રહ્યા છે? તો આ રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે પ્રશ્ન બને છે. કેનો? તો કે સિમ્પલ ને પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો, બરાબર. અને હવે તેના પછીની ચર્ચા કરીએ તો શું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ જે છે તે કઈ રીતે બને છે? વેર ડીડ યુ ગો યસ્ટરડે, તમે ગઈકાલે ક્યાં ગયા હતા? તો આ ગઈકાલની વાત છે, તેના વિશે માહિતી મેળવી આ રીતે પ્રશ્ન કરાય છે. પછીનું વાક્ય છે વેર ડીડ હી મીટ યુ, તેઓ તમને ક્યાં મળ્યા હતા? ક્યાં મળ્યા હતા? બરાબર. પછીનું વાક્ય વેર ડીડ ધે સ્ટડી, સ્ટડીની પણ શું કીધું? વેર ડીડ ધે સ્ટે, તેઓ ક્યાં રોકાયા હતા અથવા તો રહ્યા હતા? તો આ રીતે જ્યારે ભૂતકાળનું આવે છે વાક્ય, તો અહીંયા સહાયક ક્રિયાપદ તરીકે શું આવે છે? ડીડ આવે છે, બરાબર. એકદમ સિમ્પલ છે અને સરળતાથી યાદ રહી જાય તેવું છે. ચાલો આગળનું વાક્ય ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ માત્ર ફ્યુચર ટેન્સ નહીં, સિમ્પલ ફ્યુચર ટેન્સની આપણે ચર્ચા કરીશું. તો શું કહે છે? વેર વિલ યુ ગો ટુમોરો, તમે આવતીકાલે ક્યાં જશો? પછી વેર વિલ સી સ્ટે, તેણી ક્યાં રોકાશે? કઈ જગ્યાએ રોકાવાની છે ભવિષ્યમાં, આવતીકાલે કોઈ પ્લાનિંગની સાથે છે કે કેમ, તેવું જ્યારે પૂછવું હોય ત્યારે આ વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે એની માહિતી મેળવવા માટે. ત્યાર પછી વેર વિલ ધે પ્લે, તેઓ ક્યાં રમશે? તો ભવિષ્યની માહિતી મેળવવી હોય ત્યારે આ વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અને બીજું કે તેના સહાયક ક્રિયાપદ તરીકે દરેક જગ્યાએ શું આવે છે? વિલ, બરાબર. આ યાદ આપણે રાખીશું. ચાલો પછીના વાક્યની ચર્ચા કરીએ તો આપણી પાસે ગુજરાતીના અંગ્રેજી વાક્ય છે તેને ટ્રાન્સલેશન કરીએ. પ્રથમ વાક્ય છે મારી બુક ક્યાં છે? તો અહીંયા શું કહીશું આપણે? વેર ઇઝ માય બુક, મારી બુક ક્યાં છે? પછી જોઈએ તમે કાલે ક્યાં ગયા હતા? તો કયા કાળનું વાક્ય છે? તો કે ભૂતકાળનું, એટલે વેર. હવે અહીંયા ડીડ આવી જશે. વેર ડીડ પછી કરતા શું છે? તમે, એટલે કે યુ. વેર ડીડ યુ ગો, અને કાલે એટલે કે ગઈકાલની વાત છે તો શું કહેશું આપણે? યસ્ટરડે. યસ્ટરડે, તમે ગઈકાલે ક્યાં ગયા હતા? અહીંયા ગઈકાલે લખેલું નથી પણ હતા એવું આવ્યું એટલે આપણે ગઈકાલે સમજીએ. પછી તે ક્યાં ભણે છે? તો શું કહીશું આપણે? કે વેર ડઝ હી અથવા સી ગમે તે લઈ શકો છો, તે કીધું છે. વેર ડઝ હી સ્ટડી, વેર ડઝ હી સ્ટડી, બરાબર. આપણે હવે ક્યાં જઈ રહ્યા છીએ? બરાબર. તો શું કીધું? ચાલુ કાળનું વાક્ય છે. તો વેર આર, આપણે એટલે કે વી. વેર આર વી ગોઈંગ, વેર આર વી ગોઈંગ. અને હવે એટલે કે નાવ. વેર આર વી ગોઈંગ નાવ.
આપણે હવે ક્યાં જઈ રહ્યા છીએ, આપણે અથવા તો અમે, બરાબર. પછી તમે રાત્રે ક્યાં રોકાશો, તો અહીંયા ભવિષ્યકાળનું વાક્ય છે, તો શું કહીશું આપણે? વેર વિલ અને યુ, બરાબર. તમે એટલે કે યુ, વેર વિલ યુ સ્ટે, રોકાશો એટલે કે સ્ટે અથવા, બરાબર. તો આ રીતે જુઓ છો કે કઈ રીતે વાક્ય છે તે એકદમ સરળ અને સમજૂતીની સાથે બની શકે છે. મિત્રો આ રીતના વાક્ય જે છે તે તમારી જાતે પ્રયત્ન કરો, જ્યાં જ્યાં પ્રશ્ન થાય ત્યાં મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આપશો, જેથી કરીને સમજણ મળી જાય કે ભાઈ કઈ જગ્યાએ આપણે તકલીફો પડે છે. અને આજનો લેક્ચર પૂર્ણ કરતાં પહેલાં આપણે એક નમ્ર વિનંતી છે કે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી ચોક્કસથી કરી લેશો, વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરશો અને એક લાઈક ચોક્કસથી આપશો. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ.